માતા ગંગાને પૃથ્વી પર કોણ લાવ્યું હતું અને ક્યારે લાવ્યું હતું એ જાણતા પહેલા અમારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં હર હર ગંગે જરૂરથી લખજો. માન્યતા છે કે રાજા ભગીરથના પૂર્વજોને શ્રાપ મળ્યું હતું, જેના કારણે તેને ગંગાને ધરતી પર લાવવા માટે ઘોર તપ કર્યું હતું. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ગંગાએ તેને દર્શન આપ્યા. રાજા ભગીરથે કીધું કે તમે મૃત્યુલોક પર ચાલો. તેના પર ગંગાએ કીધું કે જે સમયે પૃથ્વી પર પડું તે સમયે મારા વેગને કોઈ સંભાળવા માટે હોવું જોઈએ. આવું ન થતાં હું પૃથ્વીને ફોડી રસાતાળમાં ચાલી જઈશ. ત્યારબાદ ભગવાન શિવે પ્રસન્ન થઈને ગંગાજીને તેમની જટામાં રોકવા માટે તૈયાર થઈ જાય છે. ગંગાને પોતાની જટાઓમાં રોકી જટની પૃથ્વી તરફ મૂકી રાખે છે. આ રીતે ગંગાના જળથી ભગીરથ તેમના પૂર્વજોને મુક્તિ આપવામાં સફળ થઈ જાય છે. પૃથ્વી પર આવ્યા એ પહેલા ગંગાજી બ્રહ્માજીના કમંડળમાં રહેતા હતા.